જ્યોતિ શાસ્ત્રી કેન્સર કેર ફાઉન્ડેશન લગભગ 3-4 વર્ષથી નાની મોટી પ્રવૃત્તિઓ કરે છે. એમણે 18th મે ના સયાજી હોટલ ખાતે એક ફેશન શોનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ 80 જેટલી કેન્સર વોરિયર બહેનોએ રેમ્પ વોક કરેલું હતું. આ અમારા કાર્યક્રમને ખૂબ સફળતા મળી. ત્યારબાદ અમે કેન્સર વોરિયર્સ ભાઈઓ બહેનો અને બાળકોને લઈને એક દિવસીય નવરાત્રીના પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આ નવરાત્રીના પ્રોગ્રામમાં રાજકોટ સિવાય આજુબાજુના બધા જ ગામડામાંથી અમે કેન્સર વોરિયર્સને સમાવેશ કર્યા છે. એટલું જ નહીં, અમદાવાદ, બરોડા, જામનગર, જુનાગઢ બધા જ ગામમાંથી અમારી પાસે કેન્સર વોરિયર્સ ભાઈઓ બહેનો અને બાળકો આવેલા છે. 3000 નો ટાર્ગેટ અમે લોકોએ કેન્સર વોરિયર ભાઈઓ બહેનોનો રાખેલો છે. આ સિવાય ખાસ કહું કે હજી કોઈ લોકો મને સાંભળતા હોય ને રહી ગયા હોય રજીસ્ટ્રેશન માટે, તો એન્ટ્રી ત્યારે પણ તમને મળશે. તો તમે સાંભળતા હો તો પ્લીઝ તમે પધારજો અમારા આ પ્રોગ્રામમાં. આ પ્રોગ્રામ ખૂબ સરસ હશે. મોરારી બાપુની ઉપસ્થિતિ છે. કેન્સર વોરિયર્સને આશીર્વચન આપવા માટે અને કેન્સર વોરિયર્સ માટે લખેલી બુકનું લોન્ચિંગ કરવા માટે પણ બાપુ પધારવાના છે. આ સિવાય રાજકોટની નામાંકિત વ્યક્તિઓ, નામાંકિત ડોક્ટર્સો, તેમનો સ્ટાફ, હોસ્પિટલનો સ્ટાફ, બધા જ લોકો અમારા યોદ્ધાઓને એન્કરેજ કરવા માટે પધારવાના છે. કેન્સર પછીનું જે જીવન છે એ પણ જીવવા યોગ્ય છે. એ બતાવવા માટે અમે લોકો કેન્સર વોરિયર્સને લઈને પ્રોગ્રામ કરીએ છીએ. સામાન્ય વ્યક્તિઓને લઈને ઘણા બધા પ્રોગ્રામ થાય છે, પરંતુ આવા જે જિંદગીથી હારી ચૂકેલા વ્યક્તિઓ છે એમને સાથે રાખીને પ્રોગ્રામ કરવાની મજા જ કંઈક અલગ છે. અને એમના લોકોના ફેસ ઉપર જે સ્મિત આવે છે એ જોઈને અમને લોકોને પણ ખરેખર ખૂબ આનંદ આવે છે. બહેનોને HVP નામની સર્વાઇકલની રસી અમે લોકો વિનામૂલ્યે આપવાના છીએ. નાની મોટી ગરબીઓ અત્યારે આપણે રાજકોટમાં થતી હોય છે, એમાં બાળાઓને રાજી કરવા માટે આપણે લાણીઓ આપતા હોય છે. એ જ રીતે અમે અમારા કેન્સર વોરિયર્સ ભાઈઓ બહેનોને રાજી રાખવા માટે, રાજી કરવા માટે HVP ની રસી પ્રોવાઈડ કરવાના છીએ. વિના મૂલ્યે આપવામાં આવશે.